વેલકમ બેક. દિલ્હીમાં બ્લાસ્ટ પછી ગુજરાતમાં હાઈ એલર્ટ અને રાજ્યના તમામ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમદાવાદ, ગાંધીનગરથી લઈને રાજકોટ સુધી પોલીસ એલર્ટ મોડ પર. પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટી ધરાવતા 5 જિલ્લા સહિત રાજ્યભરમાં સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ભાવનગર, જૂનાગઢ, નવસારી, પાટણ, સુરત, વડોદરા, ભરૂચ જ્યાં તપાસ ચાલાઈ રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હોટેલ્સ, ધાબા, બજારો, ધાર્મિક સ્થળો જ્યાં કડક હાથે તપાસ હાથ ધરાઈ રહી છે. ગુજરાતની તમામ બોર્ડર પર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, સાથે ચેકપોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે. વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. તો ચિલોડા, કલોલ, અમીરગઢ સહિતના નાકાઓ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. તમામ જિલ્લાના એસપી, ડીવાયએસપીએ સ્વયં ચેકિંગ કામગીરી શરૂ કરી છે. ડીજીપીએ ટ્વીટ કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ પણ કરી છે. તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના પછી ગુજરાતના અનેક જિલ્લામાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તાર કે જ્યાં વાહન ચેકિંગ હાથ ધરાયું. પીપાવાવ મરીન પોલીસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તપાસ શરૂ કરી. તો રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોની તપાસ કરાઈ રહી છે. વાહન ચાલકોના ડોક્યુમેન્ટ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટ પછી ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર અને દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ પોલીસની સઘન ચેકિંગ. હોટેલ્સ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડે પોલીસની સઘન તપાસ અને જામ ખંભાળિયાની હોટેલ્સમાં પણ ચેકિંગ હાથ ધરાયું. તો જિલ્લાના બંદરો અને જેટી પર પણ ચેકિંગ શરૂ છે. જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. તો દિલ્હી બ્લાસ્ટ પછી મહેસાણામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે. મુસાફરોના સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર પોલીસની ટીમ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. તમામ તાલુકા પોલીસને પણ સાવચેત રહેવા માટે આદેશ અપાયા છે. તો દિલ્હીમાં બ્લાસ્ટ પરથી રાજ્યમાં હાઈ એલર્ટ અને ભરૂચ અને અંકલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના તમામ રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. રેલવે સ્ટેશન પરિસર, પ્લેટફોર્મ અને ટ્રેનમાં આરપીએફ અને જીઆરપી દ્વારા ચેકિંગ હાથ ધરાયું. મુસાફરોના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો વાત કરીએ હવે જામનગરની. જામનગર જિલ્લામાં પણ પોલીસ હરકતમાં આવી છે. જાહેર સ્થળો પર પોલીસનું સઘન ચેકિંગ અને બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોટેલ, ધાર્મિક સ્થળો પર તપાસ કરવામાં આવી. બોમ્બ અને ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજી સહિતની ટુકડીઓ તપાસમાં જોડાઈ અને સઘન તપાસ કરવામાં આવી. તો આ તરફ અરવલ્લી જિલ્લા પોલીસ હાઈ એલર્ટ મોડ પર અને જિલ્લાને જોડતી આંતરરાજ્ય બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે. શામળાજી રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. રાજસ્થાનથી આવતા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. વાહનોમાં માલ સામાન ઉપરાંત મુસાફરોનું પણ ચેકિંગ થયું. દિલ્હી બ્લાસ્ટ પછી રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉંડવા, બોબીમાતા, કાલિયા કુવા ચેકપોસ્ટ પર પણ તપાસ કરાઈ રહી છે. તો દિલ્હી કાર બ્લાસ્ટ પછી બોટાદ જિલ્લા પોલીસ હાઈ એલર્ટ મોડ પર. બોમ્બ, ડોગ સ્ક્વોડ, એસઓજી, એલસીબી સહિતની ટીમોએ તપાસ કરી. શહેર અને જિલ્લામાં ભીડભાડવાળા જે વિસ્તારો છે ત્યાં પણ તપાસ કરાઈ. રેલવે સ્ટેશન, એસટી ડેપો પર મુસાફરોની પણ સઘન તપાસ કરાઈ. પાર્સલ સહિત શંકાસ્પદ વસ્તુઓનું પણ ચેકિંગ કરાઈ રહ્યું છે. તો બરવાળામાં સાળંગપુર ચોકડી પર પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે અને તપાસ કરાઈ રહી છે. તો આ તરફ પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટોપ, હોટેલ્સ જ્યાં ચેકિંગ કરાયું. ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસ કામે લાગી ગઈ છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજીની ટીમો તપાસ કરી રહી છે. બોર્ડર નજીકનો જિલ્લો હોવાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જાહેર સ્થળો પર પાર્ક કરેલા વાહનોનું પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.
દિલ્હીની અંદર જે રીતે બોમ્બ બ્લાસ્ટ થયો છે અને બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતની પોલીસ જે છે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહી છે, ત્યારે પાટણના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણની અંદર પણ પાટણ એલસીબી, એસઓજી, ડોગ સ્પોડની ટીમ છે. સમગ્ર પાટણ જિલ્લાની અંદર જે અલગ અલગ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ આ જ રીતે તપાસ કરી રહી છે. સૌથી મહત્વની બાબત છે કે આજે પાટણ રેલવે સ્ટેશનના જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે ત્યાં આગળ એલસીબી, એસઓજી ટીમ દ્વારા અત્યારે સઘન તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જે રીતે હાઈવે વિસ્તારો હોય કે પાર્કિંગ કરેલી કોઈ પણ ગાડીઓ હોય, આ તમામ જગ્યાએ અત્યારે એસઓજી, એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે દિલ્હીની અંદર જે બોમ્બ બ્લાસ્ટની ઘટના ઘટી છે તેને લઈને સમગ્ર જિલ્લાની પોલીસ અત્યારે ખડે પગે છે અને જે પાટણ, સિદ્ધપુર, સાંતલપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, જે કે બોર્ડર વિસ્તાર કહેવામાં આવે છે, ને સાથે સાથે ડોગસ્પોની ટીમ દ્વારા પણ અત્યારે જે પાટણ રેલવે સ્ટેશન છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી રહી છે કે જે પાર્કિંગની અંદર જે ગાડીઓ પાર્ક કરવામાં આવી છે આ તમામ જગ્યાએ અત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને કહી શકાય કે જે રીતે દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે તેને લઈને સમગ્ર ગુજરાતની પોલીસ એલર્ટ મોડ ઉપર છે. સાથે સાથે પાટણ એલસીબી, એસઓજીની ટીમ દ્વારા પણ અત્યારે સઘન તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ પણ હિલચાલ દેખાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ આવશે. એટલે કહી શકાય કે જે રીતે રેલવે સ્ટેશન ઉપર આવતા મુસાફરો સહિતના જે વાહનો પડ્યા છે તમામ જગ્યાએ અત્યારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.